તો મિત્રો અમુક લોકો એવા હોય છે કે ડૉક્ટરની અણીઓ કાઢ્યા પાર કરતા હોય છે જ્યાં સુધી ડૉક્ટરની અણી ન નીકળી જાય ત્યાં સુધી લાહેરા કાઢી નાખતા હોય છે હક નહીં લેવા દેતા. હું મારો હારો મારી એટલી અણી કાઢી રાખે છે સવાલો પૂછીને કે મારે દવાખાનેથી ઘરે આ વિડીયો બનાવવા માટે આવી જવું પડતું હોય છે. એટલે કે એવા મને સવાલો પૂછી નાખતા હોય છે કે 5.5 વર્ષ સુધી જે હું કોલેજની અંદર ભણ્યો ને ઈ મારું હારું ભૂલવાડે પાર કરતા હોય છે ઈ મારા હારા ભૂલવાડી દેતા હોય છે. એવા તો સવાલો પૂછી લેતા હોય છે. એટલે કે એવા સવાલો મને અમુક લોકો પૂછે રાખે છે કે મારું હારું જે આપણું જે વાકું તુર્યું હોય છે એવડું એ દૂધી જેવડું અને રીંગણા જેવું મોટું કરવું હોય તો શું કરવાનું? કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જેટલું તમારું જે છે કેળું જે છે એવડું એ જાડું અને લાંબુ હોય છે દૂધી જેવડું, એટલું વધારે તમે જેટલું અંદર ઊંડે સુધી નાખીને લહેર બઘરા સેટી બોલાવી દેહો તો પછી સામેવાળી જે પાર્ટનર હોય છે એને મજો આવે રાખશે બરાબર ને. અને બીજી વસ્તુ કે ભાઈ ઓલા જે ખરાબ વિડીયો આપણે જોઈ છીએ એની અંદર જે ઓલા કાળિયા અને ભૂરિયાઓ દેખાડે છે એનો તો મોટો શાકભાજીમાં લાંબી દૂધિયું મળે ને એ ટૂંકી ઉપાડે હોય એવડો હોય છે એવડો લાંબો મારે આવડો કરવો છે. ચોને કાંઈક તો ચો એવડો કરવું કેવી રીતે કે જેથી ઊંડો નાખીને લહેર કરીને મજો કરાવી દઉં ને મને મજા આવે બરાબર ને. એવા સવાલો પૂછ્યા રાખતા હોય છે કે મારા માથાની અંદર ખોડો ન હોય, ડેન્ડ્રોફ ન હોય તોય મારા હારા લાસરા કાઢી નાખવું એટલી ખંજવાળું મને આવી જતી હોય છે. તો પછી મિત્રો આ વિડીયાની અંદર હું તમને જણાવી દેવાનો છું કે તમારું જે કેળું હોય એટલે કે શાકભાજી ને માર્કેટની અંદર ઓલું જે ટીંડોરું હોય એવડો જો તમારો જે પોપટ હશે તો પછી એવડો એ તમારે હાલશે કે પછી નહીં? અને તમારા રીંગણા જે છે એની લંબાઈ અને જાડાઈ કેટલી હોવી જોઈ કે જેને કારણે સામેવાળી પાર્ટનરને મજો આવી રાખ્યો. તો હું તમે આ ચેનલ ઉપર નવા આંટો ફેરા કરવા આવી જશો તો મારા રોયા વાટ હેની જોવો છો હેઠે સબસ્ક્રાઇબનું લાલ કલરનું મસ્ત બટન દેખાય જશે એને દબાવી લ્યો. બાજુમાં ઘંટો દેખાય એને પણ ટન કરી જો મારા રોયાવ. અને વિડીયો જે છે એને વધુમાં વધુ શેર કરી જો અને હારી કોમેન્ટો કરવાની ન ભૂલતા હો હેઠે બરાબર ને. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને. જો મિત્રો સૌથી પહેલાં તો જે છે હું તમને જણાવી દઉં કે જે ઓલા ખરાબ વિડીયોની અંદર કાળિયાઓ મારા હારા ખહુરિયાઓ ભૂરિયાઓ તમને જે દેખાડે છે એનો જે દૂધી જવડો લાંબો તમને લાગતો હોય તો એને ઓપરેશન કરાવી લીધેલો હોય છે. નેચરલ નથી હોતો. હું તમારે એવડો ઓપરેશન કરીને કરાવી લેવો છે તો પછી મારા હારા સૂપસાપ બંધ થઈ જાવ અને જે સડીની અંદર ઝીણો આમથો ટીંડોરા જેવડો છે ને એવડો એ હાઈસવીન રાખો તો જ સારું રહે કારણ કે તમે જો ઓપરેશન કરાવીને એવડો મોટો કરાવી લીધો તો હાસવો અઘરો પડી જાય. સડી એવડી એમથી હોય અને ઓપરેશન કરાવીને એવડો કીરી નાખ્યો હોય છે તો પછી અંદર હાસવો કેમ એ અઘરું થઈ જાય. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે અમુક લોકોનો જે પોપટ હોય છે કેળું હોય છે વાકું તુરિયું અને રીંગણું હોય છે એવડું એ મારું હરું એવડું અમથું નાનું હોય છે કે આપણે હાથમાં આવતું નથી એટલે કે ઢોરો તો દેખાવો જોઈએ ને. આપણે જે સડી હોય છે એની બહાર એવડો મોટો ઢોરો દેખાઈ જતો હોય છે કે જેથી સામેવાળી વ્યક્તિ જે છે ને ખબર પડી જાય હા આની પાસે કાંઈક તો છે મારું હારું. પણ અમુક લોકોને તો એ નથી દેખાતું. દેખાવાની વાત તો અલગ રહી, અહીંયા અડી તો હાથમાંય નહીં આવતું બરાબર ને. એટલે કે હાથમાં પણ ગોતાતું નથી, હોતું જ નથી એવું લાગે. સપાટ હોય એવું લાગે ક્યારેક તો શક જાય કે આનથી આઘા રહીજો પાછા કાંઈક બીજું હતું નહોતું ન થઈ જાય બરાબર ને. તો અવડો અમથો નાનો એવો થઈ જતો હોય છે એની પાછળ પણ ઘણા બધા કારણો હોય છે. હું તમને જણાવી દઉં કે આપણા ભારતની અંદર બધાય લોકોને જ્યારે તમારું ટીંડોરું ઊભું થાય ત્યારે 3 થી 4 ઇંચનું હોય તો પણ હાઈલે રાખશે
અને જાડાઈ 1 થી 2 ઇંચ હોય તો હાઈલે રાખશે હો, મોજે મોજ કરી લેજો, કારણ કે બધા લોકોની એવરેજ સાઇઝ અને જાડાઈ એટલી જ હોય છે ભારતની અંદર હો. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે જે ફિમેલ પાર્ટનર હોય છે એની અંદરની બાજુની ઊંડાઈ જે હોય છે એ આ આંગળી ઉપર તમે બીજી આંગળી મૂકી દો, આ 2 આંગળી જેટલી ઊંડાઈ જે હોય છે એટલી એની ઊંડાઈ હોય છે. અને એમાં સેન્સેશન વાળો જે ભાગ હોય છે, એટલે કે મજો આવે રાખે ગહેર કરવાથી, એ જે ભાગ હોય છે એ આખી ઊંડાઈમાં નથી હોતો, ખાલી બહારની બાજુની 2 થી 3 ઇંચની જગ્યામાં જ હોય છે. જેવી રીતે આપણા પોપટના ટોપાવાળા ભાગ ઉપર હોય છે એવી રીતે તમે જોયું હોય છે કે આપણા પોપટના ટોપાવાળા ભાગની ઉપર કોકની ભૂલમાંથી આંગળી અડી જાય તો આપણે કૂદકે સડી જતા હોઈએ છીએ, પણ ટોપાવાળા ભાગ સિવાયના ભાગ ઉપર કોઈ ગહેર કરી લે તો આપણને કાંઈ ફરક નથી પડતો. તો એવી જ રીતે એને સેન્સેશનવાળો ભાગ જે છે એ ખાલી બહારની બાજુ 2 થી 3 ઇંચના એરિયામાં જ હોય છે. એટલે કે તમારું કેળું જે છે એ 2 થી 3 ઇંચે ટટાર થયા પછી ઊભું થાય અને ન્યા જો લહેરાટા બોલાઈ લેહો તો પણ એને મજો આવી જશે. તો પછી વધારે પડતી ઓપરેશન કરાવીને લંબાઈ વધારવાથી કોઈ મતલબ નથી, ભૂલી જાજો મારા રોયાવ. બીજી વસ્તુ મિત્રો, ઘણા બધા લોકોનો એવો સવાલ હોય છે કે ડોક્ટર સાહેબ વર્ષો સુધી મારું જે તુરિયું છે એ મેં મુઠ્ઠીની અંદર જકડી આગળ પાછળ કરીને ગહીને લાસરા કાઢી નાખ્યા છે મારા. અમુક લોકો એવા હોય છે કે જે એટલું હલાવી લેતા હોય છે, એટલું બધું હલાવી લેતા હોય છે કે એની કોઈ લિમિટ નથી મારા હારા. ઊંધા હુતા બેડની ઉપર ઓશિકાન સાદરું ભીની કરી નાખતા હોય છે, ભીની કરી પાર કરતા હોય છે. ત્યાં સુધી તો એ ગહવામાંથી ઉછી ના આવતા. અમુક લોકો ઊભા દિવાલે નથી મૂકતા, ન્યાય રેગડી લેતા હોય છે, દિવાલો ભીની કરી નાખતા હોય છે. ઘરે કોઈક બીજા મહેમાન આવતા હોય છે, એ પૂછે મારું હારું આ ભીનો ડાઘો હેનો છે, ત્યારે તમને ખબર પડતી હોય છે કે આ તો મારું હારું અઘરું થઈ ગયું, બરાબર ને. એટલા ઊભા દિવાલો ભીની કરતા હોય છે, ન્યા દિવાલો નહીં ન મૂકતા મારા હારા, ન્યાય રેગડી નાખતા હોય છે. બીજી વસ્તુ કે અમુક લોકો હાથમાં કાંઈ ન આવે તો ઓશિકું પકડી લેતા હોય છે અને ઊંધા નીચે જમીન ઉપર રેગડી લેતા હોય છે. તો એટલી બધી વસ્તુ તમે કરશો તો પછી તકલીફ તો રહેવાની, બરાબર ને. અને અમુક લોકો એવું પૂછતા હોય છે કે મેં વર્ષોથી આવી રીતે લાહરા કાઢી નાખેલા છે, પણ જ્યારે હું હલાવી લઉં પછી મારો જે કેળું હોય છે મારું એવડું એ હંકોડાઈને હાવ નાનું એવું થઈ જાય છે, ગીંગોડા જેવડું શાકભાજીની માર્કેટમાં ટીંડોરું આવે ને એ મોટું લાગતું હોય એવું હંકોડાઈ જાય છે, હાવ કાંઈ સેજ નહીં, મારી પાસે કાંઈ સેજ નહીં એવું સપાટ થઈ જતું હોય છે. તો હું તમને જણાવી દઉં કે જ્યાં સુધી તમે લાહારા કાઢતા હોય છે, એટલે કે ગહેર કરતા હોય છો, ત્યાં સુધી લોહીનું પરિભ્રમણ ત્યાં શરૂ હોય છે. એટલા માટે ઈવડો લાંબો લહ જેવો દેખાતો હોય છે, પણ પછી લોહી વયું જતું હોય છે, એટલા માટે થોડીક વાર માટે એ હંકોડાઈ જતો હોય છે. એમાં ટેન્શન લેવાની જરૂર નથી. તમે જો ત્યારે તમને એવું લાગતું હોય છે કે મારું હારું આ હું થઈ ગયું ગીંગોડા જેવું, બરાબર ને. તો મિત્રો હવે હું તમને જણાવી દઉં કે તમારે દૂધી અને રીંગણા જેવો કરવો કેવી રીતે, એ રીતે મારું હારું વગર ઓપરેશન આવી માહિતી ક્યાંય નહીં મળે. તો તમને જે સ્ક્રીન ઉપર વિડીયો જે દેખાય છે ઈવડો એ મારો હારો જોઈ લેજો પાછો, એન્ડ સ્ક્રીન ઉપર જે દેખાય છે ઈવડો એ. અને બીજી વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા જાજો ને સારી કોમેન્ટ કરીને વિડીયોને શેર કરી દેજો કે જેથી ગીંગોડા જેવડો બીજાનો હોય તો એ મોટો લાંબો થઈ શકે. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.